ભાગ 6 ની અંદર ફરી પાછો આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણું સ્વાગત છે। હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 12 કે એ પણ બહુ જ નાનું ચેપ્ટર છે અને બહુ જ જે કહેવાય થોડા ઘણા પ્રશ્નો બી ઓછા છે, એટલે અને વારંવાર પૂછાતા પ્રશ્નો છે અને કોન્સેપ્ટ એક જ છે। એટલે તમે આ ચેપ્ટર તૈયાર કરો, આટલા પ્રશ્નો તૈયાર કરો એટલે આની અંદરથી તો એકાદ પ્રશ્ન તમારા આવે છે, 2 માર્ક્સ આવે કાં તો 3 માર્ક્સનો પ્રશ્ન આવવાનો છે। તો ચેપ્ટર નંબર 12 ની અંદર કયા અગત્યના પ્રશ્ન છે? આ 11, 12, 13, 14 એવા ચેપ્ટર છે ને ફિઝિક્સ ની અંદર કે જે બહુ કોમ્પેક્ટ છે, નાના છે અને ફરી પાછું એના વધારે માર્ક્સ નું બી એની અંદરથી પૂછાય છે, બરાબર? તો 12મા ચેપ્ટર ની અંદરથી છે કે ભાઈ એક જ બે મોડલ છે આની અંદર, બોહર મોડલ, બરાબર? આખું બોહર મોડલ તમે તૈયાર કરી નાખો, એના 4 જ પ્રશ્નો છે બોહર મોડલ। બોહર મોડલ તૈયાર કરો એટલે આખું ચેપ્ટર નંબર 12 અહીંયા પતી જાય। બોહર મોડલ ની અંદર તો સ્ટાર્ટિંગમાં એ જે બોહર મોડલ ની જે કહેવાય કે અધિતર્કો, બોહરે જે 3 અધિતર્કો આપેલા છે એ અગત્યના છે। પહેલો પ્રશ્ન છે બોહરના અધિતર્કો જણાવો, 3 અધિતર્કો તમારે યાદ રાખવા, આ પહેલો પ્રશ્ન। બીજું, હવે બોહર મોડલ ઉપરથી એની ત્રિજ્યાનું સૂત્ર અને ઉર્જાનું સૂત્ર, 2 અગત્યના પ્રશ્ન છે, ત્રિજ્યાનું સૂત્ર, ઉર્જાનું સૂત્ર। અને ચોથો પ્રશ્ન બોહર મોડલની મર્યાદાઓ। એટલે આખું બોહર મોડલ તમે તૈયાર કરી નાખો ને ચેપ્ટર નંબર 12 ની અંદર, એટલે આમાંથી એકાદ પ્રશ્ન આવવાનો જ છે, બરાબર? તો આપ જોતા જઈએ, આપણે ફટાફટ આપણે રિવિઝન બી કરી દઈએ ભાઈ કે કયા કયા પ્રશ્નો। તો ભાઈ પહેલા હું બોહર મોડલની સ્વીકૃતિ વાળો તમને કહી દઉં। ભાઈ બોહર મોડલની સ્વીકૃતિઓ કઈ કે 3 સ્વીકૃતિ આપણે યાદ રાખવાની છે, બરાબર? પહેલી સ્વીકૃતિ કઈ તો કે પરમાણુ જે છે ઇલેક્ટ્રોનમાં સ્થાયી કક્ષામાં જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે કોઈ પણ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરે નહીં, એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, તો આ પહેલી સ્વીકૃતિ। બીજી સ્વીકૃતિ છે કે કઈ કક્ષામાં એ પરિભ્રમણ કરી શકે, તો એને મેં કીધું કે એનું કોણીય વેગમાન જે છે ને h/2π ના પૂર્ણ ગુણકમાં હોવું જોઈએ, એટલે L બરાબર થશે nh/2π, આ બીજી સ્વીકૃતિ। ત્રીજી અગત્યની સ્વીકૃતિ કે જ્યારે ઇલેક્ટ્રોન એ વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવે કે ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જામાં જ્યારે ટ્રાન્ઝેક્શન કરે ત્યારે ઉત્સર્જાતી ઉર્જાનો તફાવત hν જેટલો હોય છે, એટલે hf જેટલો હોય છે। આ 3 સ્વીકૃતિ છે, બરાબર? પહેલી ફરીવાર કે ભાઈ કે ઇલેક્ટ્રોન જે સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરે ઉર્જા ઉત્સર્જન ના કરે। બીજું કે કઈ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણકમાં હોય। અને ત્રીજું કે ઉર્જાનો તફાવત hν જેટલો હોય છે। તો આ બોહર મોડલની સ્વીકૃતિ વાળો પ્રશ્ન ખાસ અગત્યનો છે। હવે સ્વીકૃતિ આવડે એટલે આપણને એક જ કોન્સેપ્ટ, એના ઉપર ત્રિજ્યાનું સૂત્ર ડિરાઈવ કરો, બરાબર? બીજો પ્રશ્ન અહીંથી પૂછાય છે વારંવાર કે ત્રિજ્યાનું સૂત્ર મેળવો। હવે આમાં એક જ કોન્સેપ્ટ છે ભાઈ કે જ્યારે બી ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે તેના 2 બળો સરખા હોવા જોઈએ, એક તો એનું કેન્દ્રગામી બળ અને બીજું છે વિદ્યુત બળ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ, બંનેને સરખાઈ દેવાના છે। એટલે mv²/r બરાબર k q1 q2/r², એટલે અહીં ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે એટલે 1/4πε/z²/r², તમે આ બંનેને સરખાઈ દો અને બીજી સ્વીકૃતિનો ઉપયોગ કરો, એનું કોણીય વેગમાન હોય છે nh/2π, એટલે mvr બરાબર nh/2π। આમાંથી બી ને કરતા બને, અહીંયાથી બી ને કરતા બંનેને સરખાઈ દો એટલે આપણને ત્રિજ્યાનું સૂત્ર મળી જાય, બરાબર? તો ત્રિજ્યાનું સૂત્ર છે n²h²ε0π_z²n। તો આ ત્રિજ્યાનું સૂત્ર ડેરિવેશન કરવાળો પ્રશ્ન બહુ જ અગત્યનો, વારંવાર આ પ્રશ્ન પૂછાયેલો છે, એટલે આમાંથી આપણે કીધું આખું બોહર મોડલ તમારે તૈયાર કરી દેવાનું છે। ત્રિજ્યાનું સૂત્ર મેળવો, હવે ત્રિજ્યા ઉપરથી ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા, એટલે ઉર્જા વાળો બી પ્રશ્ન અગત્યનો છે કે ભાઈ કે બોહર મોડલને આધારે આપણે ઉર્જાનું સૂત્ર મેળવો, બરાબર? તો આમાં આ અગત્યનો પ્રશ્ન ભાઈ nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર n²h²ε0π_z², આ સૂત્ર સ્વીકારીને એની ઉર્જાનું સૂત્ર તારવવાનું છે, બરાબર? તો એની સ્વીકૃતિઓ, ત્રિજ્યાનું સૂત્ર, એક ઉર્જાનું સૂત્ર અને સૌથી અગત્યની બોહર મોડલની મર્યાદાઓ, આ પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે ભાઈ બોહર મોડલની મર્યાદાઓ કઈ કઈ। તો ઝડપથી આપણે રિવાઇઝ બી કરી લે ભાઈ બોહર મોડલની મર્યાદાઓ કઈ, આ બી એક પ્રશ્ન અગત્યનો છે। ડેરિવેશન વાળા 3 પ્રશ્ન થશે, એક તો ત્રિજ્યા અને ઉર્જા અને આ બોહર મોડલની મર્યાદાઓ, બરાબર? તો બીજું કે ભાઈ બોહર મોડલ કોના માટે લાગુ પડે? જે હાઇડ્રોજનિક એટમ હોય જેની અંદર એક ઇલેક્ટ્રોન અથવા તો એક પ્રોટોન, એના માટે લાગુ પડે, એવા H છે, He+ છે, Li+2 છે, Be+3 છે, એના માટે જ લાગુ પડે। તો એની મર્યાદા કે બીજા બધા માટે લાગુ પડતું નથી। બીજું કે ભાઈ કે અહીંયા આગળ આવૃત્તિ જે છે
એનું આપણે સાપેક્ષ તીવ્રતા વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપતું નથી, માટે લાગુ ના પડે. બરાબર. બીજું ભાઈ એના તીવ્રતાના ફેરફારો સમજાવી શક્યું નથી. સૌથી અગત્યની મર્યાદા એવી છે કે એને બે કોન્સેપ્ટ, બે અલગ અલગ જે કહેવાય કે શાખા એનું કોલેબોરેશન કર્યું. કઈ કઈ? તો એને સ્વીકૃતિ જે આપી ક્વોન્ટમ મિકેનિક્સની મદદથી આપી, પણ સાબિતી ફરી પાછા ક્લાસિકલ એટલે કે સાદા યંત્રશાસ્ત્રથી કરી. માટે એવું શક્ય, એવું બંને જોડાણ શક્ય નથી. બીજું, ઇલેક્ટ્રોનની કક્ષા એને વર્તુળાકાર ધારી, પણ વર્તુળાકાર હોવી જરૂરી નથી. બરાબર. પાછળથી એવું બી થયું કે ભાઈ વર્તુળ એક પેલા લંબગોળ એનો ભાગ જ છે, માટે આપણે સ્વીકૃત કરી શકાય. તો આ એની મર્યાદાઓ છે. તો આ એક 4 પ્રશ્ન જે છે આની અંદરથી 12મા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા છે. બહુ જ નાનું ચેપ્ટર છે. વારંવાર આ 4 પ્રશ્નો કરો એટલે આમાંથી એક પ્રશ્નો આવવાની શક્યતા 100% છે. એ ચાહે 2 માર્ક્સનો આવે કે 3 માર્ક્સ, આપણે બોહર મોડલ તૈયાર કરી દેવાનું. બરાબર. તો મિત્રો ચેપ્ટર નંબર 12 માંથી આ 4 પ્રશ્નો બોહર મોડલ તમે તૈયાર કરો એટલે તમારું અહીંયા આગળ ચેપ્ટર નંબર 12 પતી જાય. તો આ 11મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર બહુ જ અગત્યનું છે, નાનું છે, કોમ્પેક્ટ છે.